અંકલેશ્વર શહેરના ગોયા બજાર ટાવર સામે આવેલ ડીકેન જનરલ સ્ટોર નામની પાન મસાલાની જથ્થાબંધ વેપારીના ગોડાઉનમાંથી તારીખ 21/2/2024 થી 22/2/2024ના રાત્રિના સમયમાં ચોરીની ઘટના બની હતી. કુલ 84,440ના મુદ્દામાલ તેમજ આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તેમજ ઉપલી અધિકારીઓની સૂચના મુજબ અંકલેશ્વર શહેરના ગોયા બજાર ટાવર સામે આવેલ ડીકેન જનરલ સ્ટોરની નામની પાન મસાલાના જથ્થાબંધ વેપારીના ગોડાઉનમાંથી તારીખ 21/2/2024 થી 22/2/2024ના રાત્રિ સમયમાં ચોરીની ઘટના બની હતી. જે ઘટના અનુસંધાને ચોરી થયેલ જગ્યાની વિઝિટ કરી ચોરી સમૂહને ઝડપી પાડવા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હાજર હતા. જે દરમિયાન મળેલ માહિતીના આધારે પોલીસે એક ઈસમ નામે જયેશભાઈ નાનુભાઈ વસાવા ઉંમર વર્ષ 21 રહેવાસી સુરતી ભાગોળ અંકલેશ્વરને પકડી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આ ઈસમ ભાંગી પડ્યો તેમજ ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી. જેથી શહેર પોલીસે ચોરીમાં ગયેલ મુદ્દામાલ જેમાં રજનીગંધા પાન મસાલાના બોક્સ નંગ 18 જેની કિંમત ₹30,240, સિગરેટના બોક્સ નંગ 36 જેની આશરે કિંમત ₹52,200 તેમજ એક DVR જેની આશરે કિંમત ₹2,000 મળી કુલ ₹84,440નો મુદ્દામાલ તેમજ આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.